યુગમાં અંગીરા ઋષિ સૌને જ્ઞાન આપી રહેલા છે. ગઈકાલે આપણે પરમાત્માનો મહિમા કહેલો કે ભગવાનના દરેક ચરિત્રો દિવ્ય હોય છે અને ભક્તોની એવી પરમ પવિત્ર ફરજ હોય છે કે ભગવાનના દરેક ચરિત્રોને દિવ્ય સમજે. તો ગઈકાલે આપણે એવી વાત કરેલી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધારે એ વખતે એમના જે કંઈ ચરિત્ર છે એ બધા દિવ્ય હોય છે. જેવી મૂર્તિ ધામની અંદર છે એવી જ્યારે આ લોકની અંદર આવે ત્યારે પણ એટલી દિવ્ય મૂર્તિ હોય છે. પરંતુ મનુષ્ય ભાવ છે એ આપણે ઉભો કરેલો છે, કારણ કે આપણે મનુષ્ય છીએ એટલે આપણા જેવા ભાવો એ ભગવાનની અંદર આપણને દેખાતા હોય છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારના મનુષ્ય ભાવો રહેલા હોતા નથી. અને આ ભગવાન અક્ષરાત પરતઃ પરઃ અર્થાત અક્ષરથી પર ભગવાન રહેલા છે. સર્વથી પર અક્ષર છે અને અક્ષરથી પર પણ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. એટલી વાત ગઈકાલે આપણે કરેલી. આજે હવે આગળ આ દ્વિતીય મુંડકની અંદર પ્રથમ ખંડમાં કહે છે કે એતસ્માત જાયતે પ્રાણો મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુર જ્યોતિ આપઃ પૃથ્વી વિશ્વસ્ય ધરણી. આ પ્રમાણે અહીં આગળ એવું કહે છે કે તસ્માત જાયતે પ્રાણ. આ ભગવાન દ્વારા બધું ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિની કથા 3 વખત આમાં આવે છે મુંડક ઉપનિષદની અંદર. એક પ્રારંભમાં આવે છે, મધ્ય ભાગમાં આવે છે અને અંતે પણ આ ઉત્પત્તિની કથા આવે છે. તો ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે એકનો એક વિષય છે 3 વખત શા માટે રિપીટ કરે છે. ઘણી વખત આપણને આ પ્રકારે પ્રશ્ન ઉપસ્થિત થાય, પરંતુ દરેક જગ્યાએ ઉત્પત્તિની જે વાતો છે એ થોડી વિશિષ્ટ બતાવવામાં આવેલી છે. એટલા માટે 3 જગ્યાએ ઉત્પત્તિ સર્ગની વાત આ મુંડક ઉપનિષદની અંદર આવે છે. અહીં આગળ ઉત્પત્તિ સર્ગની વાત કર્યા પછી એવી વાત કરે છે કે અગ્નિર મૂર્ધા ચક્ષુષી સૂર્ય ચંદ્રમસૌ દિશઃ શ્રોત્રે વાક વિવૃતાશ્ચ વેદાઃ વાયુ પ્રાણઃ હૃદયં વિશ્વમસ્ય પદ્ભ્યામ પૃથ્વી ઇતિ એષઃ સર્વભૂતાંતરાત્મા. કે ભગવાન છે સર્વભૂતાંતરાત્મા અર્થાત દરેક ભૂતની અંદર ભગવાન વિરાજમાન છે. એક એક ઘટમાં જેવી રીતે ભગવાન રહેલા છે એવી રીતે દરેકના આત્માની અંદર અંગુષ્ઠ માત્ર, ગઈકાલે આપણે વાત કરેલી કે અંગુષ્ઠ માત્ર પુરુષ. કેમ અંગુષ્ઠ જેવું પ્રમાણ ભગવાનનું આપ્યું કે હૃદયમાં રહેલા છે અંગૂઠા જેવડા, કે આપણું હૃદય છે આ મુઠ્ઠી જેવડું છે. એ મુઠ્ઠી જેવડા હૃદયની અંદર જીવાત્મા રહ્યો છે અને જીવાત્માની અંદર પરમાત્મા રહેલા છે. એટલા માટે અંગુષ્ઠ પરિમાણ છે એ શાસ્ત્રની અંદર આપવામાં આવે છે. આમ તો જીવનું સ્વરૂપ છે અણુ છે અને અણુની અંદર પણ ભગવાન મૂર્તિમાન રહ્યા છે. આ બુદ્ધિમાં બેસે એવું નથી, કારણ કે અણુની અંદર અણુ જોઈ શકાતો નથી અને એની અંદર રહેલા પરમાત્મા એ પાછા પ્રત્યક્ષ રૂપમાં રહેલા છે. આ પ્રમાણે એ કહેવામાં આવ્યું છે. તો આપણો જીવાત્મા છે અણુવત સૂક્ષ્મ, એટલે કે એનું પરિમાણ અણુ નથી પરંતુ અણુ જેવો સૂક્ષ્મ છે. અર્થાત જેમ આપણે નરી આંખે અણુને જોઈ શકતા નથી એવી રીતે આ જીવાત્માને આપણે જોઈ શકીએ એવી સ્થિતિ નથી. એટલે અહીં આગળ એવી વાત કરવામાં આવી છે કે ભગવાન છે એ જેમ ઘટની અંદર વિરાજમાન છે એવી રીતે આપણા જીવાત્માની અંદર પણ અંગુષ્ઠ માત્ર પરિમાણ એમનું છે અને વિરાજમાન છે. અને એના આ બાહ્ય દર્શન આપણે કેવી રીતે કરી શકીએ કે એનું શરીર જો સમજાય આ બાહ્ય આખું જગત, તો ધીરે ધીરે એમ કરતા કરતા આપણે ઊંડા ઉતરીએ અને અંતે ભગવાનના દર્શન છે આપણને થતા હોય છે. અગ્નિ મૂર્ધા, જેટલા કઈ દુનિયાની અંદર બધા અગ્નિઓ છે એ ભગવાનનું મસ્તક છે. સૂર્ય ચંદ્રમસૌ, કે સૂર્ય અને ચંદ્ર એ બે ભગવાનની આંખ છે અને દિશા એ ભગવાનના કાન છે. વેદાહા ભગવાનની વાણી છે. વાયુ ભગવાનનો પ્રાણ છે. જગત છે એ ભગવાનનું હૃદય છે કે આખું આ બ્રહ્માંડ, અને પૃથ્વી એ ભગવાનના ચરણારવિંદને જગ્યાએ છે.
તો આ એક શરીરની કલ્પના અહીંયા આગળ કરે છે. જેમ આ બ્રહ્માંડ છે એની અંદર વૈરાટ નારાયણનો આત્મા રહેલો છે, તો એના દ્વારા બતાવ્યું કે ભગવાન છે દરેક જગ્યાએ એનો વાસ રહેલો છે. પરંતુ જ્યારે અનુભવ થાય ત્યારે ખરેખર સાચી પ્રતીતિ આપણને આવતી હોય છે. જ્યાં સુધી એનો અનુભવ આપણને ન થાય ત્યાં સુધી ફક્ત શાબ્દિક વાત છે એ આપણે કહીએ અથવા તો સાંભળીએ, પરંતુ એની અનુભૂતિ કરવા માટે હવે આગળ એ વાત કરે છે કે તસ્માત રૂચઃ સામ યજુંષી દીક્ષા યજ્ઞાશ્ચ સર્વે ક્રતવઃ દક્ષિણાશ્ચ સંવત્સરશ્ચ યજમાનશ્ચ લોકાઃ સોમો યત્ર પવતે યત્ર સૂર્યઃ. આ પ્રમાણે એ અનુભૂતિની આગળ વાત કરી રહેલા છે કે વેદ, વૈદિક કર્મ, ફળ અને એની ઉત્પત્તિ આ બધું જો ભગવાનથી થતું હોય તો એ ભગવાનની અનુભૂતિ કરવા માટે હવે શું કરવું જોઈએ કે થોડા પાછા વળવું જોઈએ. થોડા પાછા વળીએ, બીજા શબ્દોમાં જો કહીએ તો અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ કરીએ તો એના દ્વારા ભગવાનની અનુભૂતિ થાય. દ્રષ્ટિ એટલે જોવું. જેમ બહાર આપણને બધું દેખાય છે એવી રીતે અંતરદ્રષ્ટિ કહેતા અંદર જોવું. અને જો અંદર જોઈએ તો આપણને અંદર રહેલા ભગવાન છે એ પણ દેખાય અને એની પણ આપણને અનુભૂતિ થાય. પરંતુ એ અનુભૂતિ કરવા માટે સાધનોની જરૂર હોય છે. એ સામાન્ય સાધનો દ્વારા ભગવાનની અનુભૂતિ એમનેમ થતી નથી. ઘણા બધા ઋષિઓ થાકી ગયા, જન્મ જન્મ સુધી સાધના કરી અને આ રીતે સુકાઈ ગયા તો પણ અંદરની અનુભૂતિ થઈ નથી. એનો મતલબ કે બહાર દેખાવા ભગવાન બહુ જ સહેલા છે, બહાર તો દરેકને દેખાય, પરંતુ અંદર દેખાવા એ બહુ મુશ્કેલ છે. એ ક્યારે દેખાય તો અહીંયા આગળ કહે છે કે પવતે યત્ર સૂર્ય યત્ર સોમઃ, કે જેમ બહાર આ સૂર્ય અને ચંદ્ર એ બધાને પવિત્ર કરે છે. કેટલાને પવિત્ર કરે છે કે 4 વેદ, દીક્ષા, યજ્ઞ, દક્ષિણા, સંવત્સર, યજમાન, મનુષ્ય, પશુ, પ્રાણ, વ્રીહિ, યવ, તપ, શ્રદ્ધા અને સત્ય, આ બધાને સૂર્ય અને ચંદ્ર છે એ પવિત્ર કરે છે. એવી જ રીતે આપણું હૃદય જો પવિત્ર થાય, હૃદય જો શુદ્ધ થાય તો ભગવાન છે આપણને અનુભવાય. જ્યાં સુધી પવિત્ર આપણે ન થઈએ ત્યાં સુધી આપણને એ રીતે એની અનુભૂતિ નથી થતી. આપણે શુદ્ધિ બધા જ રાખીએ છીએ, બધા શુદ્ધ રહીએ છીએ, સવારે સ્નાન કરીએ છીએ, કપડાં પણ સ્વચ્છ રાખીએ છીએ, બધું જ એ કરીએ છીએ બાહ્ય શુદ્ધિ જેને આપણે કહીએ. પરંતુ આંતર શુદ્ધિ એટલે પવિત્રતા. જેટલી પવિત્રતા આપણામાં વધે એટલો ભગવાનનો અનુભવ છે આપણને વિશેષ થાય. અને પૂર્ણ પવિત્ર થઈએ તો આપણને ભગવાનની પૂર્ણ અનુભૂતિ છે એ થતી હોય છે. તો એટલી વાત કરી અને હવે આગળ કહે છે કે જેની ઇન્દ્રિયો વિષયમાંથી પાછી વળી ગયેલી હોય એને આ પ્રમાણે અનુભવાય. એ પણ અહીં આગળ કહે છે કે સપ્ત પ્રાણાહ પ્રભવંતિ તસ્માત સપ્તાર્ચિહ સમિદઃ સપ્ત હોમાહ સપ્ત ઈમે લોકા એષુ ચરંતિ પ્રાણા ગુહાશયા નિહિતા સપ્ત સપ્ત. એમ કરી અને આ શ્લોક છે એ કહે છે કે 7 પ્રાણ છે આપણા હૃદયની અંદર. હવે આમ સામાન્ય રીતે તો આપણે 10 પ્રાણ કહેતા હોય છે, એમાં મુખ્ય 5 પ્રાણ છે એવું આપણે ઘણી વખત સાંભળેલું છે. પરંતુ અહીં આગળ પ્રાણ છે એ શબ્દ જુદા અર્થમાં વપરાયેલો છે. સપ્ત પ્રાણાહ એટલે કે આ 7 વસ્તુ જો આપણે બરાબર રીતે એની ઉપર કંટ્રોલ કરી શકીએ તો એના દ્વારા એ ધીરે ધીરે આપણે અનુભૂતિ તરફ જઈ રહીએ. એ 7 પ્રાણ એટલે 2 નેત્ર, 2 શ્રોત્ર, 2 નાસિકા અને 1 મસ્તક. આ 7 ને આપણે વશ કરીએ તો ધીરે ધીરે અનુભવ થાય. 2 નેત્ર, જે કંઈ પાપ પ્રવેશે આપણા શરીરની અંદર કે હૃદયમાં એ નેત્ર દ્વારા પ્રવર્તે છે. અને બીજી વાત કરી કે શ્રોત્ર દ્વારા, જેટલું કંઈ આપણે પાપો કરીએ છીએ આ 2 દ્વારા વધારે પાપ થાય છે. આંખેથી જોઈએ અને કાનથી સાંભળીએ, આ 2 દ્વારા બધા પાપો છે આપણા હૃદયની અંદર એ આવે. અને આ જો 4 ને વશ કરી શકીએ બરાબર રીતે તો ઘણું બધું કામ છે એ થઈ જતું હોય છે. મોટા મોટાની આંખ છે એ સંયમમાં રહી નથી, મોટા મોટાના કાન છે એ સંયમમાં રહ્યા નથી. આ સુરતમાં પ્રેમાનંદ સ્વામી જેવા એ પણ એ કીર્તનની અંદર કેતા ગીતની અંદર લોભાઈ ગયા છે. જેને શ્રીજી મહારાજ દંડવત કરવાની વાત કરતા હોય, આટલું બધું જેને મહારાજની મૂર્તિનું ચિંતન છે, એવા પ્રેમાનંદ સ્વામીની વૃત્તિ પણ
એ તણાઈ ગઈ છે કોઈક જગ્યાએ, ત્યારે આપણે જાણીએ છીએ કે કાનને વશ કરવા બહુ મુશ્કેલ છે. આપણી આંખો છે, આંખોને પણ વશ કરવી એ મુશ્કેલ છે. 1984માં પરમ પૂજ્ય સ્વામી શ્રી લંડનની અંદર વિરાજમાન હતા. એ વખતે એક પ્રેસ રિપોર્ટર છે બાપાની પાસે આવે છે અને એમની સાથે એક ફોટોગ્રાફર હતો. એ બહુ જ મોટા ફોટોગ્રાફર હતા. એ સ્વામીની આંખોના જ ફોટા પાળ કરે છે. એટલે બાજુમાં વિવેક જીવન સ્વામી હતા. એ વાત કરે છે, કેમ એકલી આંખોના જ ફોટા તમે પાડો છો? ત્યારે પેલા ફોટોગ્રાફરે કહ્યું કે અત્યાર સુધી દુનિયાના ઘણા પુરુષોના હું યોગમાં આવ્યો છું અને મેં ઘણા લોકોના આ યોગના દ્વારા એવું સમજ્યું છું કે એ લોકોની આંખો છે નિયમમાં નથી રહેતી, પરંતુ પ્રમુખ સ્વામીની જે આંખો છે એટલી નિર્મળ આંખો છે કે આવી આંખ મેં કોઈ દિવસ કોઈ પુરુષની જોઈ નથી. એટલા માટે હું ફક્ત આંખોના જ ફોટા પાડું છું. જો લોકોને ખબર પડે કે આની આંખો છે એ નિર્મળ રહેલી છે, આંખ દ્વારા એક નિર્મળતાનો લોકોને અનુભવ થતો હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે બાપા દ્રષ્ટિ કરજો અમારી ઉપર, જેથી કરીને અમારું સારું થાય. અને બીજાને આપણે કેવું પડે કે તારી દ્રષ્ટિ સંયમમાં રાખજે. એટલે તમે જો આટલો ફેર પડી જાય કે બાપાના હૃદયની અંદર એ પ્રમાણે એ મહારાજ વિરાજમાન છે, એટલે જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં એની દ્રષ્ટિ દિવ્ય છે. હંમેશને માટે સંયમ રાખે આંખોનો, ક્યારેય બહાર જવા ન દે. નગર યાત્રામાં સ્વામી શ્રી જયારે હાથીની અંબાડી પર બેઠા હોય કે પછી મોટા રીતે ફ્લોટની અંદર બેઠા હોય તો પણ એની આંખ છે એકદમ સંયમમાં હોય, માળા ફેરવતા હોય અને હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કરતા હોય. તો એના દ્વારા આપણે પણ શીખવાનું કે આપણી દ્રષ્ટિ છે એ સંયમમાં રાખવી જોઈએ, તો અંદર છે એ પ્રકાશ થાય. એટલી વાત કરી અને હવે આગળ એ કહી રહેલા છે કે પુરુષ એવેદ ગુમ વિશ્વમ કર્મ તપો બ્રહ્મ પરાત્પરમ એતદ યો વેદ નિહિતમ ગુહાયામ સ્વ અવિદ્યા ગ્રંથિમ વિકીરતી ઇહ સૌમ્ય. અત્યાર સુધી આ જે 3-4 શ્લોકો છે એ જરા અઘરા હતા. હવે અહીંયા આગળ એવી એક વાત કરે છે કે ઇહ વિકીરયતી. ઇહ એટલે આ લોકમાં, વિકીરયતી અર્થાત વિનાશ કરે છે. શેનો વિનાશ કરે છે? કે જે વ્યક્તિ અવિદ્યાનો વિનાશ આ લોકની અંદર કરે છે એ વ્યક્તિને અહીં બેઠા બેઠા અનુભવ થાય છે. મરીને અક્ષરધામમાં જવું એવું નથી. અહીં બેઠા બેઠા જ આપણને અનુભૂતિ થાય. અહીં બેઠા બેઠા જ આપણને આ રીતે સમજાય કે હવે હું પૂર્ણ થઈ ગયો છું, હવે મારે કોઈ વસ્તુ છે એ બાકી રહેલી નથી. એ અહીં આગળ જ આપણને અનુભવ થાય. બીજા શબ્દોમાં કહીએ તો જીવન મુક્ત એ દશા એને પ્રાપ્ત થાય. વિદેહ મુક્ત અને જીવન મુક્ત આ બે શબ્દો આપણે ઘણી વખત સાંભળેલા છે. વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ આ બે શબ્દો આવે છે. વિદેહ મુક્ત અર્થાત દેહ મૂકી અને આપણે અક્ષરધામમાં જઈએ ત્યારે મુક્ત થશું, અને જીવન મુક્ત અર્થાત જીવતો છતો એ મુક્ત દશાને પ્રાપ્ત કરે. તો અહીં આગળ જીવન મુક્ત દશા છે એનું વર્ણન કરે છે કે જીવતો હોય છતાંય અક્ષરધામના મુક્ત જેવી એને અનુભૂતિ થાય. અક્ષરધામના મુક્ત જે પ્રમાણે મહારાજની મૂર્તિનું સુખ લઈ શકે એટલું જ સુખ આપણે આલોકની અંદર બેઠા બેઠા અથવા તો આલોકના કાર્ય કરતા કરતા એ લઈ શકીએ. કાર્ય બધા જ કરીએ, પરંતુ સુખ છે અક્ષરધામના મુક્ત જેવું આપણને આવે. જે સુખની વાતો પણ આપણે આવતીકાલે કરીશું કે આવું અક્ષરધામનું સુખ છે અને એ સુખ અહીં બેઠા બેઠા આપણને આવે. એટલા માટે તમે જુઓ, જેને આવું સુખ પ્રાપ્ત કર્યું છે એ તો ઉછળે. ઘણી વખત ડોક્ટર સ્વામી કહે છે કે મગનભાઈ આફ્રિકા વાળા હતા. આ મગનભાઈ છે એ ઘણી વખત રાતના પોતાના પલંગ ઉપર ઉછળતા, અને આ મગનભાઈ છે એમને આરતી વખતે ઝાલવા પડે, આખી આરતી પૂરી ન કરી શકે, એને પકડવા પડે, એટલા બધા ભાવ વિભોર થઈ જાય. અને રાત્રે જયારે પલંગની અંદર આમ ઉછળે તો એને પૂછવામાં આવે કે કેમ આવું કહો, કે એટલી બધી મોટી પ્રાપ્તિ થઈ છે, એટલો બધો આનંદ આવે છે કે જે આનંદ છે આ રીતે એની કોઈ અવધિ નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આલોકની અંદર પણ આવું સુખ પ્રાપ્ત કરી શકાય છે. જીવન મુક્ત દશા જો આપણને પ્રાપ્ત થયેલી હોય તો. જીવન મુક્ત એ બે સંપ્રદાયો સ્વીકારે છે. એક તો શંકરાચાર્ય છે એ જીવન મુક્ત દશાનો સ્વીકાર કરે છે કે જીવતા હોય છતાંય તમને બ્રહ્મની અનુભૂતિ થાય. એની ફિલોસોફી આખી જુદી છે.
પરંતુ એ લોકો આ પ્રમાણે સ્વીકારે છે અને આપણે પણ જીવન મુક્ત દશાનો સ્વીકાર કરીએ છીએ. વચનામૃતમાં એ ઘણી જગ્યાએ આવા શબ્દો છે. અહીં આગળ એ વચનામૃતની વાતો કરીશું. તો આ પ્રમાણે જીવન મુક્ત દશાનો સ્વીકાર એ આપણે કરીએ છીએ, શંકરાચાર્ય પણ કરે છે અને સાથે સાથે રામાનુજાચાર્ય છે એ માનતા નથી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એવી વાત કરી કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ્સિતમ યત્ર, આ રીતે બ્રહ્માત્મના એમ કરીને મહારાજ છે કૃષ્ણ સેવાસ્ચ ભક્તિ ગ્રમ્યતમ એમ વાત કરે છે કે જીવન મુક્ત દશા રામાનુજાચાર્ય નથી સ્વીકારતા. હવે જો શ્રીજી મહારાજનો મત વિશિષ્ટાદ્વૈત હોય તો રામાનુજાચાર્ય જીવન મુક્તિનો સ્વીકાર નથી કર્યો અને શ્રીજી મહારાજે જીવન મુક્તિનો સ્વીકાર કર્યો છે. એટલે આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજનો મત છે એ વિશિષ્ટાદ્વૈત મત નથી. ઘણા બધા સિદ્ધાંતો એવા છે કે રામાનુજાચાર્યના સિદ્ધાંતો શ્રીજી મહારાજ એનો સ્વીકાર નથી કરતા. એટલા માટે આપણો મત કહેવાય નવ્ય વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈત શબ્દ રામાનુજાચાર્ય માંથી લેવાનો અને નવ્ય આગળ લગાડી દેવાનું. એટલે કે આપણા સંપ્રદાયની જે ફિલોસોફી કે તત્વજ્ઞાન છે એ નવ્ય વિશિષ્ટાદ્વૈત છે. નવ્યમાં બે વસ્તુ મહારાજે ઉમેરી. એક તો આ રીતે ઈશ્વર તત્વને ઉમેરી દીધો અને બીજું તત્વ અક્ષર બ્રહ્મ. આ બે તત્વને એવી રીતે મહારાજે ઉમેર્યા જેના દ્વારા સુંદર ફિલોસોફી આપણી મહારાજે એ આપેલી છે. તો અહીં આગળ રામાનુજાચાર્ય એવું માને છે કે જ્યાં સુધી તમે જીવતા હો ત્યાં સુધી કોઈ દિવસ બ્રહ્મની અનુભૂતિ તમને ન થાય. મર્યા પછી જ મુક્ત દશાને પ્રાપ્ત કરી શકો. ત્યાં સુધી મુક્ત દશા છે એ પ્રાપ્ત તમે ન કરી શકો. એટલે રામાનુજ સંપ્રદાયમાં એવી વાત કરે છે કે આપણો આ જીવાત્મા છે એ જીવાત્મા જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે વચ્ચે એક વિરજા નદી આવે છે. હવે આ વિરજા નદી એવી છે કે જેમાં આપણો આ જીવ છે એ સૂક્ષ્મ શરીરની સાથે જાય, કારણ કે શરીર વગર ગતિ ન કરી શકે. એટલે આ જીવ જ્યારે એનો સ્થૂળ દેહ પડી જાય એને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે. પછી સૂક્ષ્મ શરીર એને ચોટેલું હોય એના દ્વારા એ ગતિ કરે. જીવ ગતિ કરતો 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 છેક ત્યાં વિરજા નદી સુધી પહોંચે રામાનુજ સંપ્રદાયમાં. અને વિરજા નદીમાં જીવ સ્નાન કરે. સ્નાન કરે એટલે સામે કિનારે લક્ષ્મીજી ઉભા હોય અને લક્ષ્મીજી છે એનું સૂક્ષ્મ શરીર એ ટાળી નાખે અને ત્યાર પછી ભગવાનને વિનંતી કરે કે આ જીવ મૃત્યુલોકમાંથી આવ્યો છે, એનું હવે સૂક્ષ્મ શરીર આ વિરજા નદીની અંદર એ પ્રમાણે ત્યાં આગળ પડી ગયું છે. હવે આને એક શરીર બીજું આપો જેના દ્વારા તમારી સેવા કરી શકે. એટલે રામાનુજ સંપ્રદાય પ્રમાણે એમનું ધામ વૈકુંઠ છે અને વૈકુંઠમાં શુદ્ધ સત્વનું એક શરીર ભગવાન એને આપે છે. એટલે કે સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ જે માયામાંથી ઉત્પન્ન થાય છે એ સત્વ ગુણ નહીં, પરંતુ એક બીજો શુદ્ધ સત્વ ગુણ રહેલો છે જેને મટીરિયલ ફોર્મની અંદર એ લોકો માને છે. એમાંથી ભગવાન એક શરીર બનાવે છે અને એ શરીરની અંદર એ જીવ દાખલ થઈ જાય અને પછી વૈકુંઠમાં રહેલા નારાયણ ભગવાન છે એની હંમેશને માટે એ સેવા કરે. બે વૈકુંઠો બતાવ્યા છે રામાનુજ સંપ્રદાયમાં. એક પ્રાકૃત વૈકુંઠ બતાવ્યું છે અને એક નિજ વૈકુંઠ બતાવ્યું છે. જય અને વિજય છે એ પડે છે વૈકુંઠમાંથી, એ પાછા અહીંયા આગળ આવે છે. અને આપણે મહારાજે પણ વચનામૃતની અંદર એની વાત કરેલી છે, એનો વિસ્તાર ન કરતા એ જે વૈકુંઠમાંથી પડ્યા છે એ રામાનુજ સંપ્રદાયની અંદર એ લોકો એવી વાત કરે છે કે પ્રાકૃત વૈકુંઠમાંથી આ જય અને વિજય બંને પડેલા છે, પરંતુ નિજ વૈકુંઠમાંથી અર્થાત જ્યાં આગળ નારાયણ ભગવાન રહે છે એ વૈકુંઠમાંથી કોઈ પડતું નથી. આ પ્રમાણે એ સંપ્રદાયની માન્યતા છે. પરંતુ જ્યાં સુધી આ જીવને સૂક્ષ્મ શરીર વળગેલું હોય અને જ્યાં સુધી આ જીવ છે એને સ્થૂળ શરીર ધારણ કરેલું હોય ત્યાં સુધી કોઈ જીવ છે એ ભગવાનનો આનંદ જેવો જોઈએ એવો ન લઈ શકે. આ રામાનુજનું તત્વજ્ઞાન આટલામાં. મધ્વાચાર્ય એવી વાત કરે છે કે જીવ જ્યારે ભગવાનના ધામમાં જાય એ વખતે એને પાત્રતા પ્રમાણે સુખ મળે. જેવી પાત્રતા એવું એને ત્યાં સુખ મળે અને અહીંયા આગળ પણ જેવી પાત્રતા હોય એ પ્રમાણે સુખ પ્રાપ્ત થાય. પરંતુ દરેકને સરખું સુખ નથી મળતું. અને મધ્વાચાર્ય તો ધામમાં દારૂનો સ્વીકાર કરે છે. ધામમાં ગધેડાય છે
ધામમાં ઘોડાય છે, ધામની અંદર બધું જ છે, પરંતુ શબ્દ એક એવો લગાડે છે મધ્વાચાર્ય કે આ બધું દિવ્ય છે. બસ ત્યાં આગળ તમારે આ લોકની અંદર જેટલા પદાર્થો છે બધા જ પદાર્થો એ રીતે ધામની અંદર રહેલા છે.